બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે 95% ભરાયો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડાયું। ચાલુ વાર્ષિક સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। ત્યારે 4 તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે તેવું કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે। 110 ગામોને સિંચાઈનો તથા 3 તાલુકાના 87 ગામોને પીવાના પાણીનો લાભ પહોંચાડતું બનાસકાંઠાનું જીવનદાયી જળાશય। બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીની નીરના વધામણા કરીને બનાસ નદીમાં 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યો અને મહાનુભાવોના હસ્તે 9 અને 10 નંબરનો ગેટ ખોલીને 2000 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે 2000 ક્યુસેક પાણી છોડાયું છે। બનાસ નદીના નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવધાન રહેવા તથા તકેદારી રાખવા અધ્યક્ષે જણાવ્યું હતું। ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ રિચાર્જ થશે અને ભૂગર્ભ જળના તળ ઊંચા આવશે। તેમણે જણાવ્યું કે દાંતીવાડાથી લઈને ડીસા, બિલડી, રાધનપુર, કાંકરેજ સુધીના વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે। તેમણે જનપ્રતિનિધિઓ, લોકો અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે દાંતીવાડા જળાશયનું જે રૂલ લેવલ હતું તેના કરતાં પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલીને પાણી છોડાયું છે। નદીના વિસ્તારમાં પાણી છોડાતા આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી વર્તી છે। આજુબાજુના 4 તાલુકાના 26,000 હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે। નદીના ખાડા અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરી હતી। દાંતીવાડા જળાશય યોજનાનું કુલ પૂર્ણ જળાશય સપાટી 604 ફૂટ છે। ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ત્યારે ડેમમાં 949 ક્યુસેક પાણીની આવક છે। અત્યારે ડેમમાં 13,263 મિલિયન ઘન ફૂટનો સંગ્રહ થયો છે। તેની કેપેસિટીના 95% જેટલો ભરાયો છે। બનાસ ડેમ પર મુખ્ય 11 ગેટ આવેલા છે। 2025 સિવાય છેલ્લા 10 વર્ષમાં વર્ષ 2015, 2017, 2022 અને 2023માં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દાંતીવાડા જળાશય યોજનાથી બનાસકાંઠા અને પાટણ તાલુકાના કુલ 110 ગામના 45,823 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે। ડેમમાંથી નહેર દ્વારા સિંચાઈ વર્ષ 1965માં શરૂ કરાઈ હતી। આ જળાશય ડીસા, દાંતીવાડા અને પાલનપુર તાલુકાના કુલ 87 જેટલા ગામડાઓમાં પીવાનું પાણી પૂરું પડાય છે। બનાસ નદી અરવલ્લીની પર્વતમાળાના દક્ષિણ પશ્ચિમમાંથી રાજસ્થાન રાજ્યના સિંહોરી જિલ્લામાં શરણેશ્વર મંદિર પાસેથી નીકળે છે। નદીની કુલ લંબાઈ 257.50 કિલોમીટર છે। દાંતીવાડા જળાશય અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જળાશય યોજના છે। આ પ્રસંગે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, સહકારી આગેવાનો, નાયબ મુખ્ય કાર્યપાલક ઇજનેર હરેશ ચૌધરી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી 2000 ક્યુસેક પાણી 9 નંબર અને 10 નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં, અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે। નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે। પાણી એટલે 2 કાંઠે ચાલે એટલું નથી, પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે, તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલવશ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી। કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે 2 ફૂટ પાણી છે, બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું 8-10 ફૂટ પાણી હશે, તો તેમાં જવાથી ક્યારેક જાનહાનિ પણ થઈ શકે। તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે। આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે। ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર, બિલડી હોય, આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે। હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું, પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન। દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા 2 ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજિત 4 તાલુકાઓના 26,000 જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે. ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે, આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે.